એક સાથે બે કામ કરવાનું. વચ્ચે ખરી વખત મારી પાસે આવેલા બેઠા હતા. મને કહે કે સ્વામીજી આપણે હવે છે ને થોડું બે રીતે કમાવાનું ચાલુ કર્યું છે. એટલે તમને સાંભળી રહ્યો હતો. તો કે સવારે ધંધો કરવો અને ધંધાથી જે પ્રોફિટ થયો છે એ પાછું મ્યુચ્યુઅલ ફંડ ને શેર બજાર ને એમાં તેમાં લગાવવું. એટલે બોલે હું રાત્રે સુઈ પણ ગયો હોઉં તો પણ મારા એ પૈસાનો ગ્રોથ થયા કરે. કેવી બુદ્ધિ છે. એવી બુદ્ધિ આપણે વ્યવહારની અંદર વાપરવાની છે. કે આપણે આવ્યા છે પૃથ્વી ઉપર વ્યવહાર કરવો જ પડે. સારામાં સારું ઉત્તમ વ્યવહાર કરવાનો. ભગવાન સ્વામિનારાયણે એટલી મસ્ત શિક્ષાપત્રી લખી આપી છે. ઉત્તમ વ્યવહાર કરવાનો. બુદ્ધિ, ચતુરાઈ બધું વ્યવહારમાં લગાવવાનું. શુભ આશય રાખીને સોના 200 રૂપિયા કેવી રીતે થાય એ વિચારવું એ કઈ ગુનો નથી. ભગવાનને પ્રાર્થના કરવાની કે સ્વામીજી એની બુદ્ધિ યોગ આપજો.